टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। લાંબા સમયથી વિસાવદર બેઠક પડી છે ખાલી, ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે। ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી, બાદમાં ભૂપત ભાયાણી પણ રાજીનામું આપતા આ સીટ ખાલી પડી હતી। હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ન યોજાઈ હતી ચૂંટણી। महत्वना समाचार, भूपत भायाणीए राजीनामું આપતા આ સીટ ખાલી પડી હતી, ત્યારે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને લઈને ચૂંટણી યોજાઈ ન હતી। વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। રોનક, જણાવશો કે લાંબા સમયથી વિસાવદર બેઠક ખાલી પડી હતી અને હવે આ બેઠકનો જે માર્ગ છે, ચૂંટણીનો માર્ગ છે, તે મોકળો બની ગયો છે। દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે વિસાવદર બેઠક છે તેના ઉપર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીત થઈ હતી, પરંતુ આ જીતના કેટલાક તથ્યો હતા તેને જે વિપક્ષ એટલે કે અન્ય જે રાજકીય પક્ષ છે તેના જે ઉમેદવાર છે તેના દ્વારા પડકારવામાં આવ્યા હતા અને આ જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ ચાલી રહી હતી, પરંતુ સંજોગો વસાત ત્યારબાદ જે વિજેતા ઉમેદવાર હતા ભૂપત ભાયાણી તેમના દ્વારા રાજીનામું છે તે આપવામાં આવ્યું હતું અને તેમના રાજીનામા બાદ જે બેઠક છે તે ખાલી પડી હતી। આ બેઠક ખાલી પડ્યા બાદ રાજ્યમાં બે વખત જે પેટા ચૂંટણી છે તે યોજાઈ હતી, પરંતુ વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ન હતી। અનેક વિરોધ છે તે પણ આ બેઠકને લઈને સામે આવ્યા હતા। આ ઉપરાંત જુદા જુદા પક્ષો દ્વારા હાઈકોર્ટમાં પણ જે અરજી કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ જે જીતને પડકારતી અરજી છે તે પેન્ડિંગ હોવાના કારણે આ બેઠક પર ચૂંટણી યોજવી શક્ય ન હોવાનું જે કારણ છે તે ચૂંટણી પંચ દ્વારા પણ આપવામાં આવ્યું હતું। અગાઉ જે એક અરજી છે તે પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારે હર્ષદ રીબડિયા દ્વારા જે કરવામાં આવેલી અરજી હતી તે પેન્ડિંગ હોવાના કારણે અત્યાર સુધી આ બેઠક ખાલી પડેલી હતી। પાછલા કેટલાય સમયથી આ બેઠક છે તેના પરથી કોઈ પણ જે સામે આવ્યું નથી, એટલે કે આજે અરજી ખેંચાઈ જવાના કારણે હવે આગલા દિવસોમાં જે ચૂંટણી યોજવાનો માર્ગ છે તે મોકળો થયો છે। હજુ પણ એક અરજી પેન્ડિંગ છે, પરંતુ તે અરજીને કારણે જે ચૂંટણી રોકાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ હાલ સામે દેખાઈ રહી નથી। જી બિલકુલ રોનક, આભાર। તો ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આ સીટ છે તે ખાલી પડેલી છે। હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી યોજાઈ ન હતી। વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। લાંબા સમયથી વિસાવદર બેઠક ખાલી પડી છે।